મેરેજ ફેલ થવાનું એક મોટું રીઝન શું હોઈ શકે? કેન યુ ગેસ? કોમેન્ટમાં લખો. મોસ્ટલી લોકો નાના નાના રીઝનના લીધે રિલેશનશિપમાં રોંગ સિલેક્શન કરતા હોય છે. આપણે ઘણીવાર કોઈને સિલેક્ટ કરીએ છીએ કેમિસ્ટ્રીના લીધે, બટરફ્લાઇઝના લીધે, યા તો ઘણીવાર કોઈના પૈસાના લીધે કે કોઈના લુકના લીધે. પણ રિયલમાં ઇમ્પોર્ટન્ટ છે કે તમે તમારા પાર્ટનર સાથે કેટલું ડિફિકલ્ટ ડીપ કન્વર્ઝેશન કરી શકો છો. જેમ કે એના સપનાઓ શું છે, લાઈફમાં એને શું કરવું છે, ફ્યુચરમાં બાળકોને કેવી રીતે મોટા કરવા માંગે છે, કે તેના પાસ્ટમાં કોઈ ખરાબ ઘટના ઘટી હતી એમાંથી એ બહાર નીકળી ગયા છે, ક્યાં તો તમે એ ઘટનાને સ્વીકારી શકો છો. લોંગ લાસ્ટિંગ રિલેશનશિપ બનાવવી હોય ને તો બટરફ્લાઇઝથી ખૂબ દૂર જઈને વાતો કરવી પડે, અને એ છે ટ્રસ્ટ, અન્ડરસ્ટેન્ડિંગ અને ડીપ કન્વર્ઝેશન્સ અને એક્સેપ્ટન્સ. એકવાર શાંતિથી બેસો અને એકવાર પોતાને પૂછો, આ પર્સન સાથે હું લાઈફ સ્પેન્ડ કરવા માટે રેડી છું? આ પર્સન સાથે હું લાંબી ફાઇટ્સ શાંતિથી કરવા માટે રેડી છું? અને આ પર્સનને કેટલા બી પ્રોબ્લેમમાં હું પ્રેમ કરવા માટે રેડી છું? કારણ કે એક રાઈટ પાર્ટનર તમારી લાઈફને હેવન બનાવી શકે છે, અને એક રોંગ પાર્ટનર તમારી લાઈફને મેસઅપ કરીને જઈ શકે છે. આ રીલ દરેક યંગસ્ટર સાથે શેર કરો કે જે પાર્ટનર તો સિલેક્ટ કરી રહ્યા છે પણ પાર્ટનર સિલેક્ટ કરવાની ડેપ્થને ભૂલી ગયા છે. હરે કૃષ્ણ.